અમિતકુટ કેસમાં રાજદીપસિંહ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતા તે ગઈકાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છે તે આત્મસમર્પણ કર્યું હતું। ત્યારે પોલીસ દ્વારા આજે તેને છે તે રાઠોડ સાહેબના નિવાસ સ્થાને છે તે હાજર કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા કેટલા દિવસના છે તે રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા અને કેટલા દિવસના રિમાન્ડ છે તે આપવામાં આવ્યા છે તે આવો વિગતવાર જાણીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ। ગઈકાલ મોડી સાંજે છે તે અમિતકુટ હત્યા કેસમાં સુસાઇડ નોટમાં જેનો મુખ્ય છે તે રાજદીપસિંહનું નામ લખવામાં આવ્યું હતું। ત્યારે રાજદીપસિંહ ગઈકાલ મોડી સાંજે છે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા। ત્યારબાદ તેને પોલીસ ધરપકડ કરી હતી। ત્યારબાદ છે તે જેતપુર ખાતે છે તે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી હતી। પૂછપરછમાં છે તે આટલા દિવસ ફરાર હતા તો કોને છે તે તેને નિવાસ કયા સ્થાન ઉપર રહ્યા હતા અને કેટલા દિવસ કઈ કઈ જગ્યાએ છે તે રહ્યા હતા તેની પણ તપાસ પોલીસ દ્વારા છે તે કરવામાં આવી હતી। ત્યારે આજે પણ મોડી સાંજે છે તે રાઠોડ સાહેબના નિવાસ સ્થાન ખાતે છે તે રાજદીપસિંહને રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે છે તે 10 દિવસના રિમાન્ડ છે તે માંગ્યા હતા। ત્યારે રાઠોડ સાહેબ દ્વારા બંને પક્ષની છે તે દલીલો સાંભળી હતી ને 2 દિવસના છે તે રિમાન્ડ છે તે આપવામાં આવ્યા છે। પોલીસ દ્વારા 2 દિવસમાં રાજદીપસિંહની છે પૂછપરછ કરવામાં આવશે અને આ પૂછપરછમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે પણ જોવાનો પ્રશ્ન રહેશે। અને રાજદીપસિંહ દ્વારા એવો પણ દાવો છે તે કરવામાં આવી રહ્યો છે કે 2022માં આ જ વ્યક્તિએ મારી ઉપર ખોટી છે તે ફરિયાદ કરી હતી કે મેં તેની ઉપર છે તે રિવોલ્વર રાખી હતી અને મેં એને ધમકાવવામાં આવ્યો હતો। તેવી જ રીતે મને આ કેસ એટલે કે અમિતકુટ હત્યા કેસમાં પણ તેના દ્વારા ખોટી રીતના મને ફસાવવામાં છે તે આવી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા આ કેસમાં શું નવા વળાંકો આવે છે અને પોલીસ દ્વારા શું તપાસ થાય છે।